તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે। જે રીતે મિત્રો વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મિત્રો જે તમે આગળ ક્લિપ જોઈ એ ખૂબ જ વાયરલ થઈ રહી છે। તેની સાથે મિત્રો એક ટાઇટલ પણ વાયરલ થઈ રહ્યું છે કે મિત્રો જૂનાગઢ નજીક ખેતરમાં મિત્રો આ વિડીયો છે। હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને આ જણાવવા જઈ રહ્યો છું મિત્રો ક્યાંનો વિડીયો છે અને પૂરી માહિતી દેવાનો છું। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોને ભાઈ શેર કરવાનું તમારે બિલકુલ બોલવાનું નથી। અને ભાઈ આપણે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને સમાચાર પકડતો હોઉં છું। તો મિત્રો જે રીતે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે થોડાક પહેલાં તે મિત્રો એમ કીધું પાવાગઢમાં મિત્રો ડાકણ જોવા મળી હતી, એવા ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો પણ તમે જોયા હશે। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ એક અજીબ તરીફનું મિત્રો જનાવર છે। આગળ તમે જોયું મિત્રો, તેનું નામ તમને આવડતું હોય તો કમેન્ટમાં ભૂલવાનું નથી તમારે લખવાનું, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય। જે રીતે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં તો મિત્રો આ વિડીયો છે એ પહેલાંનો છે ને બિલકુલ ખોટું છે। કોઈ પણ જૂનાગઢના ખેતરમાં મિત્રો પ્રાણી જોવા મળ્યું નથી। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે બધા લોકોને ડરવાની જરૂર નથી, કારણ કે મિત્રો બિલકુલ ખોટું છે। આ બીજા રાજ્યનો વિડીયો છે ને મિત્રો પહેલાંનો વિડીયો છે। ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહ્યા છે। મને મિત્રો આ વિડીયો જોવા મળ્યો એટલે માટે હું તમને બધા લોકોને જણાવી દઉં। તો મિત્રો ઘણા બધા લોકો ડરી રહ્યા છે કે મિત્રો હાસુ છે ખેતરમાં પણ જતા નથી, પરંતુ ભાઈ તમારે બિલકુલ ડરવાની જરૂર નથી। તમારો ભાઈ બેઠો છે તમને બધા લોકોને સાચી માહિતી દેવા માટે, કારણ કે મિત્રો ઘણા બધા લોકો બેગતા હોય છે, આવા વિડીયો જોઈ જતા હોય છે કે આ જગ્યાએ આવું છે। તો મિત્રો આ બિલકુલ જૂનાગઢનું ખોટું છે। તમારે આ વિડીયોને શેર કરવાનો છે, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે। મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારતને વિડીયોને શેર કરી।